હવામાન વિભાગની આગાહી ઠરી સાચી। કચ્છ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું તો ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ભુજના ખાવડામાં પવન સાથે માવઠું વરસ્યું। કમોસમી વરસાદ વરસતા કેસર કેરીના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવવા લાગી। રોડ પર ભરાયા પાણી, રસ્તા પાણીમાં ડૂબી ગયા। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામના, જ્યાં ભારે પવન અને ગાજવીજ સાથે જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે થોડા સમય માટે વરસેલા વરસાદથી રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું। રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। દ્વારકા શહેરની સાથે ઓખા મીઠાપુરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદથી રોડ રસ્તા ભીંજાયા। વરસેલા કમોસમી વરસાદને લીધે યાત્રાધામ દ્વારકામાં પૂનમના દિવસે ઉમટેલા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પણ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। લાલપુરના ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, જામનગર રોડ, એસટી બસ સ્ટેશન ચોક, જૂની શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા શેરી ગલીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા। કાળા ડિબાંગ વાદળો સાથે પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનું બદલાયું વાતાવરણ। પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ વરસ્યો। ભર ઉનાળે વરસેલા આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી।